સુરત અને ભરૂચની ઘટના બાદ વડોદરા પોલીસ પણ સતર્ક બની છે અને વડોદરાના સાંગલીમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના તહેવારને અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના જુલુસ અંગે રૂટ નિરીક્ષણ કરાયું હતું અને સાંગલીના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને ડીવાયએસપી આકાશ પટેલ, કરજણ સીપીઆઈ એલબી તડવી, શિનોર પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ સાથે જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસની ટીમો પણ જોડાઈ હતી। આગામી ગણેશ વિસર્જન અને ઈદ મિલાદ જો તહેવાર છે એના બંદોબસ્તના ભાગરૂપે અમે લોકો ખૂબ જ તૈયારી કરી રહ્યા છીએ। થોડા ટાઈમ પહેલાં સાદલી ખાતે પણ અમે લોકો અહીંયાના આગેવાનો સાથે મુલાકાત લીધી હતી અને આજ એ જ આખા આયોજનને આગળ વધારતા અમે લોકો સાદલી ગામની મુલાકાત લીધી અને જે રૂટ હતું વિસર્જનનું અને ઈદ મિલાદનું જુલુસનું એ આખું રૂટનો સમય અધિકાર સાથે આખું કવર કરવામાં આવ્યું અને રૂટમાં વચ્ચે કયા સેન્સિટિવ વિસ્તારો છે એ પણ જોવામાં આવ્યું અને સ્થાનિક ટીમને આ બાબતનું શું તકેદારી રાખવાનું છે એ બાબતનું સૂચના કરવામાં આવી।